लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓય ઉભા રહો તો આ લોટી લઈને ક્યાં હાલ્યા? લોટે ક્યાં મંદિરે જાતો, બીજે ક્યાં જાતો? મારે ભોળાનાથને રીઝવવાનો હોય. જો આ શ્રાવણ મહિનામાં તમારે ભોળાનાથના મંદિરની નજીક પણ ફરકવાનું નથી, સમજ્યા? નકર જોવા જેવી થઈ જશે. કેમ ભાઈ, હું તારાથી આ બાબતમાં નહીં બીવો. આમ હું ભલે કહ્યા કરો ગ્રંથો, પણ મારા ને ભોળાનાથની વચ્ચે આવતી જ દેવો જરાય. મારું કયું નહીં માનો તમે? આ બારામાં નહીં. જો તમે આ શ્રાવણ મહિનો ભોળાનાથની નજીક પણ ફરક્યા ને તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ જશે, સમજ્યા? ત્રીજું થાય, ચોથું થાય, પાંચમું થાય, હું ભોળાનાથના પૂજા પાઠ કરવા માટે જઈશ ને જઈશ શ્રાવણ મહિનામાં. તારે થાય કર લેજે. બોલ. જો મારાથી છે ને એક વાર ભૂલ થઈ ગઈ, 2 વાર ભૂલ થઈ ગઈ, 3 વાર ભૂલ થઈ ગઈ, સમજ્યા? હું નાની હતી ને ત્યારે મેં 16 સોમવાર કર્યા, જયા પાર્વતી કર્યા, ગૌરી વ્રત કર્યા, પણ આમાં મારથી છે ને થોડીક ભૂલ થઈ ગઈ હતી. મેં છે ને ઉપવાસ ભાંગી નાખ્યા હતા, એટલે આવડી મોટી સજા ભગવાને મને આપી છે. તને શેની સજા મળી વળી? હું સજા કરસ? ભોળાનાથ એ વખતે મારથી ગુસ્સે થઈ ગયા હતા, એટલે મને થોડીક સજા આપી હતી. આ તમે બધા નથી ભટકાણા મારા સામે? નથી સાસુ સસરા હારા, નથી દેર જેઠ હારા, નથી નણંદ હારી, નથી વર હારો. આટલી હેરાન થઉં છું. એટલે આ વખતે પેલા મારી વાત સાંભળ. તારા પિયરમાં છે ને જાય ને ત્યારે બધા એમ કે છે કે રેખાને જો આમ જો કેટલી સરસ તંદુરસ્તી થઈ ગઈ છે, મારા કરતા ડબલ થઈ ગઈ છે, તોય તમને વાંધો? એ તો આ દુઃખ સહન કરી કરી અને મનમાં તમારી બધાની વાતો ભરી ભરી અને આ શરીર ફૂલ્યું છે. આ કઈ સુખનું નથી ફૂલ્યું. એમ મુકાણી છો અને સુખ છે ને આટો લઈ ગયું, આટો. અને તોય હજી તારે તકલીફ છે તને. જો મેં તમને કહી દીધું ને કે તમારે આ વખતે આ શ્રાવણ મહિનામાં ભોળાનાથની નજીક નથી ફરકવાનું, એટલે નથી ફરકવાનું. અમને એકાદું વ્રત તો કરવા દો. અમારે કઈ ગૌરી વ્રત ને મોળાકત ને જયા પાર્વતી કઈ ન હોય. અમારે છે ને કઈક સારું પાત્ર મળે ને એના માટે એકાદું વ્રત અમારા માટે હોત તો સારું થાત. ભારતીય નારીઓ તો છે ને સારી જ હોય છે. તમે સીતાથી લઈને સાવિત્રી સુધી બધી દેવીઓને જોઈ લો, કોઈ તકલીફ છે કોઈનામાં? ખાલી અમારે જ હારાપતિ મેળવવા માટે વ્રત કરવા પડે છે, સમજ્યા? એટલે તમારે કોઈ જરૂર નથી વ્રત કરવા. નારી સારી જ હોય છે. પણ મારે શ્રાવણ મહિનામાં કરવું. હાલ, હું શ્રાવણ મહિનામાં પૂજા કરવા જવાનો છું. મારે આ વખતે છે ને ભોળિયાનાથને રીઝવવા છે, બરોબર ના? તમારે હજી કેટલા રીઝવવા છે? આટલી તો સારી હું મળી ગઈ છું તમને. હવે મારા ભાગમાં કંઈક આવવા દો ને. હિસાબ કહું છું તમને. તો તું મને નહીં જવા દે એમ? હું જઈશ, હું તારી ઉપર વોટ થઈને જવાનો છું આ વખતે. તો તારે એમાં કઈ માથાકૂટ નથી કરવાની. મારે પૂજા કરવી થઈ જશે સૌથી મોટો. જે તારે કરવું એ કરજે, બરોબર? બહુ તો સરખું ટિફિન નહીં કરી જ ને હું ભોગવી લઈશ. હું ક્યાંક બહાર ખાઈ લઈશ. બાકી ઉપવાસ એકટા નહીં કરવાનો છું. સોમવાર તો છે ને બહુ જબરજસ્ત રીતે કરવા છે. ભોળિયાનાથના વખતે રીઝવીને જંપવું જ મારે આ વખતે. તું જોજે. જો ભોળાનાથની નજીક ને ભોળાનાથની મારી વચ્ચે આયા છો ને તો જોવા જેવી થઈ જશે. આ વખતે તમને કહી દઉં છું, સમજ્યા? આ વખતે મારે તમારી કોઈ દખલગીરી મારી ને ભોળાનાથ વચ્ચે જોઈતી નથી. આ તમે જ બધી મારી બાજી બગાડો છો દર વર્ષે આવી આવીને. કા ભાઈ, તારી શું બાજી બગડે? સારું દેવી, જરાક શાંત પડો અને મને સમજાવો. હું શા માટે શ્રાવણ મહિનામાં ભોળાનાથના મંદિરે દર્શન કરવા ન જાઉં? હું શા માટે ભોળાનાથની નજીક ન જાઉં? તમને શું વાંધો છે? જો મને છે ને ખબર છે કે તમે આ વખતે જશો ને એટલે પાછા તમે 7 ભવ માટે મને માંગી લેશો, સમજ્યા? અને હું નથી ઈચ્છતી કે આ ભવ જે પણ તમે કે તમારા ઘરના કોઈ પણ મને હામાં મળ્યા છે ને એ આવતા ભવ શેરી ગલીમાંય મને હામાં ના મળવા જોઈએ, સમજ્યા? શેરી ગલીમાંય કોઈમાંથી એક પણ વ્યક્તિ મને આવતા ભવ ના મળવું જોઈએ. મારે છે ને આ વખતે આ માટે ભોળાનાથને મનાવવા છે, સમજ્યા? દર વખતે તમે ભોળાનાથ જોડે હાથ ભવ માટે મને માંગી લો છો, સમજ્યા? એટલે આ વખતે તો મારે તમારો વારો જ નથી આવવા દેવો ને. અરે તું ચિંતા કરમાં. આ બાબતે મારે ગયા વર્ષે જ ભોળાનાથ ડીલ થઈ ગઈ છે. ભોળાનાથે મને ચોખ્ખું કહી દીધું છે કે આ તમારો પતિ પત્ની તરીકેનો છેલ્લો ભવ છે. હવે પછી છે ને તમે છૂટા.